હેલો, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? તો જો આજે કયો વાર છે? ટ્યુઝડે. અને જો મીટ માય દેવરાની. હેલો ગાઈસ, જય શ્રી કૃષ્ણ. તો જો મારી દેરાણી છે એને મેરેજને કાલે 5 વર્ષ પૂરા થયા, પણ એ લોકો બહાર હતા ને ત્યારે આપણે કેક બેક બનાવત ને સેલિબ્રેટ કરત થોડુંક. મથુરા રહે છે એ લોકો. અને અમે ગયા ને ત્યારે મેં વ્લોગ ચેનલ ચાલુ નહોતી કરીને તો તમને ત્યાંનું બધું બતાવત. હવે પાછા જાશું ત્યારે કરશું, યાત્રા કરાવશું. યાત્રા કરાવશું. હા, વૃંદાવન, ગોકુળ, મથુરા બધું. બરસાના હમણાં પાછા જવાનો એવો પ્લાન છે, તો ત્યાં જઈ અને પાછા આપણે મળશું વેલા વેલા. તો જો અત્યારે ચાલે છે અમારી ગ્રીન ટી પાર્ટી. ચીયર્સ. તો જો મારી દેરાણી છે એને મેરેજને કાલે 5 વર્ષ પૂરા થયા, પણ એ લોકો બહાર હતા ને ત્યારે આપણે કેક બેક બનાવત ને સેલિબ્રેટ કરત થોડુંક. મથુરા રહે છે એ લોકો. અને અમે ગયા ને ત્યારે મેં વ્લોગ ચેનલ ચાલુ નહોતી કરીને તો તમને ત્યાંનું બધું બતાવત. હવે પાછા જાશું ત્યારે કરશું, યાત્રા કરાવશું. યાત્રા કરાવશું. હા, વૃંદાવન, ગોકુળ, મથુરા બધું. બરસાના હમણાં પાછા જવાનો એવો પ્લાન છે, તો ત્યાં જઈ અને પાછા આપણે મળશું વેલા વેલા. તો જો અત્યારે ચાલે છે અમારી ગ્રીન ટી પાર્ટી. ચીયર્સ. જો થઈ ગયા રેડી, પાછા વાઘા બદલાવી. નાસ્તો લેવા જવાનું છે. પછી ત્યાંથી આપણે સીધો ગીશું ને લઈ આવશું. હે ને, દાલ રાઈસ સબ્જી બની ગયા, રોટી બાકી છે અને ભાખરી બાકી છે, એ આવીને કરશું. તો ગીશું તો આજે હેપી થઈ જાય છે, મને આંટી લેવા આવ્યો. એક વખત નાનું હતું ત્યારે પણ મીતું ને લેવા ગયા હતા ને, એ તો ઓલી સ્કૂલમાં રહેતા ત્યારે. તો ઓલી સ્કૂલમાં આજે ગીશું હેપી થઈ જવાનું કે આંટી આવ્યા. ગુંડીઓ બનીને ઉપડી ગયું. એવું ઓળખે ને આવું બાંધીને જાતા હોય ને તો ઓલા નીચે બેઠા હોય ને આપણે એના સ્માઈલ કરીએ, અંદરથી સ્માઈલ કરીએ, વાળા ઓળખે નહીં કે આ કોણ છે. એ બિચારા જોતા રહી જાય આવી રીતના. જો ગીસુ આંટીને અણી કાઢવા માંડી. શું કરે છે ગીસુ? આંટીને અણી કાઢવું કે તો આંટીને તૈયાર કરે છે. જો અહીંયા બાર્બીને સેટ રાખ્યો. આંટી કઈ બોલશે નહીં ને એટલે ગીશુ એને હેરાન કર્યા કરશે. એ ટી શર્ટ તો લઈ લે બેટા, ટી શર્ટ ઉપર. જો અંકલ જોડે મસ્તી. અંકલ હોય ને તો આવા, બાકી ના હોય એમ. બાકી અમારે ના જોઈએ અંકલ. કા માતાજીનો પ્રસાદ જ છે, આ કાનુડાનો પ્રસાદ છે. જો મસ્ત જમવા બેસી ગયા બધા. સાહેબે તો કઈ નથી લીધું. જો મગનું શાક, દાળ રાઈસ, રોટી, લાડવો, પાપડ, છાશ અને આમાં અડદિયા ચમચી. ચલો બધા જમવા. છાશ જો તૈયાર થવા માંડી. જામાને રેમાને આવી જાય. જો તૈયારી માંડી થવા. અહીંથી કપડા લઈ લીધા? હા લેવાઈ ગયા. બેગ પેક થઈ ગઈ. જો આવો બધા મથુરા ફરવા. હા, મથુરા વૃંદાવન. મથુરા વૃંદાવન. ભાખરી ભરી દીધી છે, આમાં ભાખરી નથાણું. હાલો જો વસમી વિદાય. લઈ જાઓ બેગમાં પૂરી દેજો. આમ આવી જાય, લઈ જ જા. જાઓ ગીશું, જોતી હોય બીજી બેગ આપું. ચલો અમે જાય નીચે. હો ગીશું, બાય બાય. મળીએ પાછા 8-9 મહિના પછી.
હાલ 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 તમારો વારો પાછો કેટલા દિવસ રોકાણા તમે એક દિવસ નો રોકાણા ના તમે 2 રાત રોકાણા ચલો બાય. આવો છેલ્લી વાર પૂછું. હા બાય. હવે હેરાન કરતા નહીં. બાય બાય. બાય બાય. બાય કરો. બસ બસ બસ. લો જો એ લોકો જતા રહ્યા. હવે ગમશે નહીં પૂનમ. નહીં આ કોક આવે ને એટલે આડું આ એક દો આવે એ બહુ ગમે, પછી વૈયા જાય ને હાવ નથી ગમતું. ચલો તો વૈધા પાછા હતા એની ઇનમિન ને 3 જણા. જો સાવ ઉદાસ થઈ ગઈ છે. ગાર્ડનમાં જાશું ને એટલે ટાઈમ જતો રહેશે. એમાં સેડ નહીં થવાનું. શેડ જો મેં કાર્ડ બનાવ્યો. જો એના ફ્રેન્ડ માટે બનાવ્યું નહીં. મિથુન પગના તળિયાનો મસાજ થાય છે કાંસાના વાટકાથી અને ઘીથી, ગાયના ઘીથી. કેવું ફીલ થાય છે? ડેડી મસાજ કરી દે છે. કેમ આટલી બધી સેવા થઈ છે હે સાહેબ? હે સાહેબ? આ દીકરો સાહેબને બહુ વાલો છે અને આ દીકરો મને બહુ વાલો છે. જો હમણાં ગીસુને છે ને પગ ઉપર ફોન પડ્યો ને મારા દીકરાને ટચલી આંગળીમાં વાગ્યું. જો અહીંયા જો લાલ લાલ થઈ ગયો, સોજી ગયો. કેમ બેટું દીકાને. અને મારો ફેવરેટ શો ચાલુ છે જો કેબીસી. ચલો જો 9:30 થઈ ગયા છે. ચલો કાનુ સુવાનો ટાઈમ થઈ ગયો બેટા. જો દી જતી રહી. ચલો દુખે છે? ચલો હમણાં કંઈક લગાવી દઉં હાલ ને દીકરાને. જો તો 9:30 થઈ ગયા છે અને ડિનરમાં શું હતું આજે? રોટલીનું શાક. બહુ ભૂખ નહોતી એટલે રોટલીનું શાક બનાવી દીધું હતું. હવે સૂઈ જઈએ. સવારે વહેલું ઉઠવાનું છે, સ્કૂલ છે એટલા માટે. હે ને બાબુ? તો વિડીયોનો કરીએ અહીંયા એન્ડ. વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય. જય શ્રી કૃષ્ણ. જય માતાજી.